નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 13મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરવું એ પહેલા એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પ્લે સ્ટોરમાંથી સર્ચ કરશો તો પણ મળી જશે. બાકી નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તો પણ ઓટોમેટિક તમને આપણી એપ્લિકેશનની લિંક મળી જશે. એપ્લિકેશનમાં આ તમામ વિડીયોની પીડીએફ મળી જશે, સાથે ઈ-બુક આવશે, ટેસ્ટ સિરીઝ આવશે, બધું જ તમને એપ્લિકેશનમાં મળશે. શરૂ કરીએ આજના 13 જુલાઈના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. હાલમાં જ સેબીએ ડિબેન્ચર ટ્રસ્ટીશિપ ફ્રેમવર્કની સમીક્ષા માટે કોની અધ્યક્ષતામાં નિષ્ણાંત સમૂહની રચના કરી છે? તો આ એક નિષ્ણાંત સમૂહની રચના સેબી દ્વારા કરવામાં આવી છે અને આ અનંત બરોવાની અધ્યક્ષતામાં કરવામાં આવી છે. તો ઓપ્શન એ અહીંયા આપણો આન્સર થશે. હાલમાં જ સેબીએ ડિબેન્ચર ટ્રસ્ટીશિપ ફ્રેમવર્કની સમીક્ષા માટે અનંત બરુઆ છે એની અધ્યક્ષતામાં એક નિષ્ણાંત સમૂહની રચના કરી છે. અહીંયા આનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો રોકાણકારોના હિતોનું રક્ષણ, ડિબેન્ચર ટ્રસ્ટીશિપ વ્યવસ્થા છે એને વધારે મજબૂત બનાવવાનો છે. બરાબર. ડિબેન્ચર એટલે શું? તો કંપની દ્વારા લાંબા ગાળાના ધિરાણ માટે બહાર પાડવામાં આવતું એક લેખિત ઋણ પ્રમાણપત્ર છે, એને ડિબેન્ચર કહેવાય. બાકી સેબીનું પૂરું નામ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે. બરાબર. સ્ટોક એક્સચેન્જ બજારોનું નિયમન કરતી ભારતની સર્વોચ્ચ સંસ્થા છે. 1988માં બરાબર આની બિન વૈધાનિક સંસ્થા તરીકે સ્થાપના થઈ હતી. પાછળથી 1992માં આને વૈધાનિક સંસ્થાનો દરજ્જો મળ્યો અને પછી પાછળથી વૈધાનિક સંસ્થા બની. હેડક્વાર્ટર મહારાષ્ટ્રના મુંબઈમાં છે. અધ્યક્ષ એના તુહિનકાંત પાંડે છે. બાકી સેબીના સૌથી પહેલા મહિલા અધ્યક્ષ એને બધા ઓળખે છે, માધવી બુરીપુચ. ઓકે. પછી સેબી છે બરાબર, એ શેર બજારનું નિયમન કરે છે. તો શેર બજારોમાં જે એક્સચેન્જ હોય છે બરાબર, એમાં ભારતની અંદર જે પ્રસિદ્ધ બે એક્સચેન્જ છે, એક તો છે બીએસસી, ઓકે, અને બીજું છે એનએસસી. ઓકે. તો બીએસસી નું પૂરું નામ થાય બોમ્બે સ્ટોક એક્સચેન્જ, એ 1875માં સ્થપાણું, અને એનએસસી છે એ નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, એની સ્થાપના થઈ 1992માં. ઓકે. તો બીએસસી એશિયાનું સૌથી જૂનું એક્સચેન્જ માનવામાં આવે છે. એનો સૂચકાંક સૌથી મોટો જે છે એ સેન્સેક્સ છે, અને એનએસસી નો સૂચકાંક જે સૌથી મોટો છે એને નિફ્ટી કહીએ છીએ. બાકી સીબીડીટી નું પૂરું નામ યાદ રાખજો, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. પ્રત્યક્ષ કરવેરા બાબતો સંબંધિત બાબતોનું સંચાલન કરે છે. હાલમાં જ સીબીડીટી ના નવા ચેરમેન બન્યા હતા રવિ અગ્રવાલ, એમને પણ યાદ રાખી લેજો. બ્રિક્સની સ્પેસ એજન્સીઓના પ્રમુખોની બેઠક છે કયા સ્થળે યોજાઈ છે? તો બ્રિક્સની સ્પેસ એજન્સીઓના પ્રમુખની બેઠક છે હાલમાં જ બેંગ્લોર ખાતે યોજાય છે. તો આન્સર આવશે બેંગ્લોર. ઓકે. તો બ્રિક્સના સ્પેસ એજન્સીઓના જે વડા છે એની બેઠક કર્ણાટકના બેંગ્લોરમાં ઈસરોનું હેડક્વાર્ટર જે આવેલું છે ત્યાં યોજાય છે. બરાબર. આ બેઠકનો મુખ્ય હેતુ શું? તો કે સ્પેસ ડિપ્લોમેસી અને અવકાશ ક્ષેત્રે સહયોગ વધારવાનો હતો. બાકી ભારત 18મી બ્રિક્સ સમિટ જે છે બરાબર એની અધ્યક્ષતા કરી રહ્યું છે. બરાબર. તો ભારત અધ્યક્ષતા બ્રિક્સની અત્યારે કરી રહ્યું છે, અને હેઠળ ઘણી બધી બ્રિક્સની બેઠકો ભારતમાં થવાય છે અત્યારે. બાકી G20 ની અધ્યક્ષતા પણ આપણે કરી હતી ત્યારે 2023માં. એમાં G20 નું પણ આપણે બધી જે પેરેન્ટ બેઠકો છે જે થાય છે બરાબર, તો એ આપણે યાદ રખાવતા હતા કઈ ક્યાં થાય છે. એવી રીતે આમાં બ્રિક્સમાં પણ યાદ રાખવાનું છે અત્યાર સુધીમાં કઈ કઈ થઈ ગઈ છે બરાબર. જેમ કે ઉર્જા મંત્રીની બેઠક છે એ ગુરુગ્રામ હરિયાણામાં થઈ. બરાબર. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની જે બેઠક છે નવી દિલ્હીમાં થઈ. કૃષિ મંત્રીની બેઠક ઇન્દોરમાં થઈ મધ્યપ્રદેશમાં. સાંસ્કૃતિક મંત્રીઓની બેઠક ઉત્તર પ્રદેશના વારાણસીમાં થઈ. પર્યટન મંત્રીઓની બેઠક જયપુરમાં થઈ, અને રોજગાર મંત્રીઓની બેઠક છે તિરુવનંતપુરમ કેરળમાં થઈ. તો આ બધી જ બેઠકોને તમારે યાદ રાખતી રહેવાની છે. ઓકે. અને આની થીમ છે ઇનોવેશન, રેઝિલિયન્સ, કોઓપરેશન, સસ્ટેનેબિલિટી 2026ની બ્રિક્સ થીમ. નોબેલ વિજેતા ભૌતિક શાસ્ત્રી જેનું નામ છે ફ્રાન્સવા એંગલર્ટ, એમનું 93 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. એ કયા દેશના વૈજ્ઞાનિક હતા? આ બેલ્જિયમના વૈજ્ઞાનિક હતા. તો ઓપ્શન ડી અહીંયા આપણો આન્સર થશે. હાલમાં જ નોબેલ પુરસ્કાર વિજેતા ફ્રાન્સવા એંગલર્ટ છે, એમનું 93 વર્ષની વયે નિધન થઈ ગયું છે, અને બેલ્જિયમ દેશના હતા. એમની શોધ છે બરાબર, એની વાત કરીએ તો હિગ્સ બોસોનના સિદ્ધાંત માટે એ જાણીતા હતા. હિગ્સ બોસોન છે, સામાન્ય ભાષામાં એને ગોડ પાર્ટિકલ કહેવાય છે. ઓકે. તો હિગ્સ બોસોન બ્રહ્માંડના કણોને દ્રવ્યમાન મળવાની પ્રક્રિયા સમજાવે છે. ઓકે.
બાકી હિગ્સ બોસોનનું અસ્તિત્વ છે બરાબર, એની શોધ ક્યારે થઈ? તો એની શોધ થઈ 2012 ઓકે, અને એની શોધ છે લાર્જ હર્ડન કોલિડર દ્વારા કરવામાં આવી હતી, LHC દ્વારા. બાકી આ શોધ કરી હતી બરાબર, તો એના માટે એમને 2012 શોધ કરી અને એનો જે નોબેલ પુરસ્કાર એમને મળ્યો એ 2013 મળ્યો હતો. ભૌતિક શાસ્ત્ર નોબેલ પુરસ્કાર બંને મળ્યો હતો. એક હતા પીટર હક્સ અને બીજા હતા ફ્રાન્સવા એંગલર્ટ બરાબર. અને હિગ્સ બોસોન નું નામ છે એ પીટર હિગ્સ અને સત્યેન્દ્રનાથ બોઝ એના નામ ઉપરથી નામ મળીને રાખવામાં આવ્યું હિગ્સ બોસોન બરાબર. તો એ સત્યેન્દ્રનાથ બોઝને પણ યાદ રાખજો, એમના રિલેટેડ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે આ જે હિગ્સ બોસોન છે બરાબર, એમના શોધકનું હાલમાં નિધન થયું, એમની સાથે આ બોસોન નું નામ કયા ભારતીય વૈજ્ઞાનિકોના નામ ઉપરથી પડ્યું? તો આ સત્યેન્દ્રનાથ બોઝના નામ ઉપરથી નામ પડેલ. ચર્ચામાં રહેલ શ્રી અંબાબાઈ મંદિર વિકાસ પરિયોજના કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો અંબાબાઈ મંદિર વિકાસ પરિયોજના છે એ મહારાષ્ટ્ર સાથે સંબંધિત છે. આન્સર આવશે મહારાષ્ટ્ર. હાલમાં જ મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે છે શ્રી અંબાબાઈ મંદિર પરિયોજના છે શરૂ કરવામાં આવી છે. આનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. વિકાસ પણ વિરાસત પણ મંત્ર હેઠળ છે બરાબર, એમણે આ લોકાર્પણ કરેલું છે. અંબાબાઈ મંદિર કોલ્હાપુર મહાલક્ષ્મી મંદિર તરીકે પણ ઓળખાય છે બરાબર. આ દેવી મહાલક્ષ્મીનું મંદિર છે બરાબર. કાળા પથ્થરમાંથી અહીંયા એમની મૂર્તિ બનાવવામાં આવેલી છે બરાબર. ટોટલ 1500 કરોડ રૂપિયાનો ખર્ચ આની માટે ફાળવવામાં આવેલો હતો. ઓકે, અને બાકી વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સૌથી પહેલા મહિલા નાયબ મુખ્યમંત્રી અથવા તો ઉપમુખ્યમંત્રી કોણ હતા? તો સુનેત્રા પવાર કે મહારાષ્ટ્રના સૌથી પહેલા નાયબ મુખ્યમંત્રી છે, એમને પણ યાદ રાખજો. બાકી કોલ્હાપુર મહાલક્ષ્મી મંદિર છે મહારાષ્ટ્રના શક્તિપીઠોમાંથી પણ એક છે. ઓકે, એને પણ યાદ રાખી લેજો. બાકી આવા સાંસ્કૃતિક સ્થળો અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે કેન્દ્ર સરકારની એક યોજના છે જેનું નામ છે પ્રસાદ. ઓકે, તો એને પણ યાદ રાખી લેજો. આ મંદિર જે છે જેની વાત કરીએ છીએ એનું નિર્માણ છે શિલાહાર રાજાઓ દ્વારા કરવામાં આવેલું છે બરાબર, અને ચાલુક્ય શૈલીનું અને હેમાડપંથી શૈલી બરાબર બંનેનું મિશ્રણ છે આ મંદિર. ક્લિયર? તો આ યાદ રાખજો. ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડ 2026 થી હાલમાં કોને સન્માનિત કરેલું છે? તો આ હર્ષવર્ધનને આનાથી સન્માનિત કરેલું છે. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડ છે એનાથી બિહાર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ જે છે હર્ષવર્ધન, એમને સન્માનિત કરાયેલા છે. પુરસ્કાર એમને યુકેની સંસદમાં આપવામાં આવ્યો છે. યુકેના સંસદને હાઉસ ઓફ લોર્ડ કહેવાય છે. ઓકે, અને યુકેની અંદર 2 ગૃહ હોય છે ખાસ કરીને સંસદમાં બરાબર. યુકેની સંસદ છે બરાબર એ દ્વિસ્તરીય હોય, જેમ કે આપણી કેમ લોકસભા રાજ્યસભા છે ભારતમાં, નીચલું ગૃહ લોકસભા, ઉપલું ગૃહ રાજ્યસભા. યુકેનું જે નીચલું ગૃહ છે એને હાઉસ ઓફ કોમન કહેવાય, ઉપલું ગૃહ છે એને હાઉસ ઓફ લોર્ડ કહેવાય. તો આ હાઉસ ઓફ લોર્ડ ની અંદર આ સમારોહ યોજાયો હતો બરાબર. હર્ષવર્ધનના વિકસિત ભારત 2047 શાંતિ, ન્યાય અને વિકાસના યોગદાન બદલ એમને આ પુરસ્કાર આપવામાં આવેલો છે બરાબર. બાકી બ્રિટનનું બંધારણ છે અલિખિત બંધારણ છે, એ બધાને ખબર છે. ભારતનું સૌથી લાંબુ સૌથી મોટું લિખિત બંધારણ છે બ્રિટનનું અલિખિત છે. ઓકે, બિહાર ક્રિકેટ એસોસિએશન છે એ બિહારની ક્રિકેટ નું સંચાલન કરતી સંસ્થા છે, બીસીસીઆઈ સાથે સંકળાયેલી છે. બીસીસીઆઈ વિશે પણ યાદ રાખી લો, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, એનું પૂરું નામ છે. 1928 માં સ્થાપના થઈ બરાબર. અને આઈસીસી ક્યારે થઈ? 1909 બરાબર. આઈસીસી સ્થપાયું 1909, બીસીસીઆઈ સ્થપાયું 1928. હેડક્વાર્ટર મુંબઈમાં છે. આઈસીસી નું ક્યાં છે? યુએઈ ના દુબઈમાં. ક્લિયર? ચાલો, ચર્ચામાં રહેલ થાઈમાનથંગા મોથીરા થિટ્ટમ યોજના છે કયા રાજ્ય સાથે સંબંધિત છે? અગાઉ આવી ગયો છે મોડેલની અંદર, પણ થોડુંક ડિટેલમાં ચર્ચા કરશું. તો તમિલનાડુ સાથે સંકળાયેલી છે. આન્સર આવશે તમિલનાડુ. ક્લિયર? તો બધાને ખબર જ છે તમિલનાડુના નવા મુખ્યમંત્રી શ્રી વિજય જોસેફ. ઓકે, તો જોસેફ વિજય તરીકે પણ ઓળખાય છે. ઓકે, તો યાદ રાખજો, વિજય તલાપતિ પણ કહીએ છીએ આપણે એને. ઓકે, તો હાલમાં જ એ ત્યાંના નવા મુખ્યમંત્રી બનેલા છે. એમની પાર્ટી છે તમિલગા વેટ્રી કઝગમ છે એમની પાર્ટીનું નામ. ઓકે, અને આ જે યોજના છે થાઈ મામન
થંગા મોથીરાથિટ્ટમ આ યોજના પણ તમિલનાડુની છે. તો જોઈને ખબર પડે ઓપ્શનમાં ગુજરાત કે રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ હોય તો આવી યોજના ત્યાં હોતી જ નથી, બરાબર. તો મતલબ કે આ નામ પરથી જ ખબર પડી જાય કે આ યોજના કોઈ સાઉથના રાજ્યની જ હશે. ઓકે, ત્યારબાદ આ યોજના હેઠળ શું કરવામાં આવશે તો કે સરકારી હોસ્પિટલમાં જન્મેલા બાળકો છે, બરાબર, એના બાળકના મામા તરફથી 1 ગ્રામ સોનાની વીંટી છે ભેટ રૂપે આપવામાં આવશે, બરાબર. મામા તરફથી, બરાબર, આ યોજના રૂપે, બરાબર, 1 ગ્રામ સોનાની વીંટી જે છે, બરાબર, એ અહીંયા ભેટ રૂપે આપવામાં આવશે. સ્વાભાવિક છે સામે, બરાબર, એમને પણ થોડું ઘણું સરકાર હેલ્પ કરે આર્થિક રીતે. ક્લિયર? બાકી તમિલનાડુ છે, ઓકે, ત્યાં સૌથી લાંબા મુખ્ય ભૂમિ દરિયા કિનારા માટે જાણીતું છે. સૌથી લાંબો દરિયા કિનારો તો ગુજરાતનો છે, પણ અહીંયા આ લાઈન કાઢી નાખજો, બરાબર. આ લાઈન હું પણ ઉડાડી દઈશ મારી ઈ બુકમાંથી. ઓકે, બાકી તમિલ ભારતની પ્રથમ શાસ્ત્રીય ભાષા, સૌથી પહેલી ક્લાસિકલ લેંગ્વેજ ગણાય છે, અને ભરતનાટ્યમ તમિલનાડુનું પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્ય છે. આ બધું બરાબર છે. ઓકે, બાકી અનુચ્છેદ નંબર 47 મુજબ છે રાજ્યની ફરજ આવે છે કે પોષણ સ્તર, જીવન ધોરણ અને જાહેર આરોગ્ય છે, બરાબર, એમાં સુધારો કરે. ઓકે, તો એ બધું યાદ રાખજો. બાકી નીલગિરીની પહાડીઓ પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ બંનેનું મિલન છે, અને નીલગિરી પહાડીઓ ઉપર બ્લુ માઉન્ટેન છે, બરાબર. નીલગિરીની પહાડીઓ અને બ્લુ માઉન્ટેન તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? આ બધું યાદ રાખજો. એક લાઈન ઉડાડી દીધું, સૌથી લાંબો દરિયા કિનારો આપણા ગુજરાત છે. ક્લિયર? 7મી માર્શલ ઓફ ધ એરફોર્સ અર્જન્સી મેમોરિયલ હોકી ટુર્નામેન્ટ છે એ ક્યાં યોજાય છે? આ યોજાય છે હાલમાં જ બેંગ્લોર ખાતે. તો આન્સર આવશે બેંગ્લોર. રાજ્ય પૂછે તો કર્ણાટક. ક્લિયર? તો 7મી આ માર્શલ ઓફ ધ એરફોર્સ અર્જન્સી મેમોરિયલ હોકી ટુર્નામેન્ટ કર્ણાટકના બેંગ્લોરમાં રમાઈ. ક્યારે રમાઈ હતી તો કે 23 જૂન થી લઈ 3 જુલાઈ દરમિયાન રમાઈ. 16 ટીમોએ ભાગ લીધો છે. અહીંયા અર્જન્સી જે છે, બરાબર, એ ભારતીય વાયુસેનાના 5 સ્ટાર રેટિંગ મેળવનારા એકમાત્ર વાયુસેનાના અધિકારી છે. તો યાદ રાખજો, પૂછી શકે આયા અર્જન્સી કોણ હતા? તો ભારતીય વાયુસેનાના 5 સ્ટાર મેળવનારા એકમાત્ર એવા વ્યક્તિ હતા, બરાબર, જેમણે 5 સ્ટાર રેન્ક મેળવેલી હતી, બરાબર. 107મી એમની જન્મ જયંતિ છે. ઓકે, બાકી ભારતીય વાયુસેનાની વાત કરીએ, 8 ઓક્ટોબર 1932 ના રોજ સ્થાપના થઈ, બરાબર. વાયુસેના દિવસ એની યાદમાં આપણે 8 ઓક્ટોબરે ઉજવીએ છીએ. રમત ગમતની વાત કરીએ તો રમત ગમત દિવસ આપણે મેજર ધ્યાનચંદની જન્મ જયંતિની યાદમાં 29મી ઓગસ્ટે ઉજવીએ છીએ. ક્લિયર? ભારતનો પ્રથમ 3D પ્રિન્ટેડ આર્ટિફિશિયલ રીફ મોડ્યુલ કયા સ્થળે સ્થાપવામાં આવશે? તો આ આર્ટિફિશિયલ રીફ મોડ્યુલ છે ભારતનો સૌથી પહેલો, બરાબર, એ તપાસે તમિલનાડુ રાજ્યની અંદર. તો આન્સર આવશે તમિલનાડુ. ઓપ્શન ડી આપણો કરેક્ટ આન્સર બનશે. હાલમાં જ તમિલનાડુ રાજ્યની અંદર છે આ ભારતનો પ્રથમ 3D પ્રિન્ટેડ આર્ટિફિશિયલ રીફ મોડ્યુલ સ્થાપવામાં આવશે, બરાબર. આ તમિલનાડુમાં રામનાથપુરમ જિલ્લો જે છે ત્યાંના દરિયા કિનારાથી 2 નોટિકલ માઇલ દૂર સ્થાપવામાં આવશે. ઓકે, અને પરિયોજનાનો મુખ્ય હેતુ શું છે આ 3D પ્રિન્ટેડ આર્ટિફિશિયલ મોડ્યુલ સ્થાપવાનો? તો સમુદ્રી જૈવ વિવિધતા છે વધારવાનો, સમુદ્રી જીવોને આવાસ પૂરો પાડવાનો છે. 3D પ્રિન્ટેડ રીફ મોડ્યુલનું નિર્માણ તમિલનાડુના સ્થાનિક સ્ટાર્ટઅપ દ્વારા કરવામાં આવેલું છે. 1 માઇલ એટલે કેટલા કિલોમીટર? એવો પણ પ્રશ્ન પૂછાય તમને પરીક્ષામાં. તો 1 માઇલ, બરાબર, એટલે કે 1.6 કિલોમીટર થાય. ઓકે, તો આ યાદ રાખજો. ઓકે, માઇલ મોટો એકમ કહેવાય, આના ઉપરથી એટલે આપણને ખબર પડે. 1 નોટિકલ માઇલ એટલે કેટલો થાય? નોટિકલ માઇલ એટલે 1 નોટિકલ માઇલની વાત કરીએ, ઓકે, તો એના બરાબર કેટલા કિલોમીટર થાય? 1.852 કિલોમીટર થાય. આ પણ યાદ રાખવા જેવો આંકડો છે. બંને યાદ રાખવા જેવા છે. 1.8 આશરે કિલોમીટર કહી શકો છો, તો 1.9 કિલોમીટર કહી શકો. ક્લિયર? બાકી કોરલ રીફની વાત કરીએ તો એને સમુદ્ર વર્ષાવનો તરીકે પણ ઓળખવામાં આવે છે. સમુદ્રના વર્ષાવનો કહેવાય છે કોરલ રીફને. ગલ્ફ ઓફ મન્નારમાં ભારતનું મહત્વપૂર્ણ બાયોસ્ફિયર રિઝર્વ પણ આવેલું છે, અને મન્નારનો અખાત ક્યાં આવેલો છે? તો કે તમિલનાડુમાં આવેલું છે. ફટાફટ એક વખતના ક્વેશ્ચનોની વાત કરીએ તો 54મી વર્લ્ડ રોઈંગ ચેમ્પિયનશિપ ક્યાં આયોજન થયું? તો નેધરલેન્ડની અંદર આ વર્લ્ડ રોઈંગ ચેમ્પિયનશિપનું આયોજન થયું છે, બરાબર. આ યાદ રાખજો.
કયા રાજ્યની સરકારે લઘુમતીની શિક્ષણ સત્તા મંડળની રચના કરી છે? તો લઘુમતી શિક્ષણ સત્તા મંડળની રચના ઉત્તરાખંડ રાજ્યની સરકારે કરી છે. આન્સર આવશે ઉત્તરાખંડ. ISSF જુનિયર શૂટિંગ વર્લ્ડ કપ 2026 ની પદક તાલિકામાં ટોચના ક્રમે કોણ રહ્યું? તો ટોચના ક્રમે રહ્યો આપણો દેશ ભારત. વર્લ્ડ બેંકે કયા દેશ માટે $1 અબજ ની નાણાકીય કટોકટીની સહાય મંજૂર કરી છે? તો આ બાંગ્લાદેશ માટે મંજૂર કરી છે. અગાઉ પણ આપણે જોયો હતો. હાલમાં જ રીવાના સુંદરજા કેરી છે એની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઉપજ છે કયા દેશમાં મોકલવામાં આવી છે? તો સુંદરજા કેરીની પ્રથમ ઉપજ UAE માં આપણે મોકલી છે. પરમાણુ તાપથી ચાલતો હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કરનારો વિશ્વનો સૌથી પહેલો દેશ કયો બન્યો છે? આપણો દેશ ભારત બનેલો છે. કે ભાગ્યરાજનું 73 એટલે કે 73 વર્ષની વયે નિધન થઈ ગયું. તે કોણ હતા? અભિનેતા હતા. રાજે લિબાન્ડા ડાયવર્ઝન પરિયોજના ઓકે આ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો આ કર્ણાટકમાં શરૂ થઈ છે. રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંમેલન 2024 બરાબર આ કયા સ્થળે શરૂ થયેલું છે? આ નવી દિલ્હીમાં શરૂ થયેલું છે. હાલમાં કયા દેશોના નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે? ટુરિસ્ટ વિઝા સેવા બાંગ્લાદેશના નાગરિકો માટે ફરી વખત શરૂ કરવામાં આવેલી છે. ભારતના કયા એક રોડનું નામ ડોનાલ્ડ ટ્રમ્પના નામ ઉપરથી રાખવામાં આવેલું છે? ડોનાલ્ડ ટ્રમ્પના નામ ઉપરથી એક રોડનું નામ તેલંગાણાની સરકારે રાખ્યું છે. આન્સર આવશે તેલંગાણા. 26માં અખિલ ભારતીય ફિંગરપ્રિન્ટ સંમેલન ઓકે NCRB અભિયાન એનું આયોજન ક્યાં થયું? આ નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું. તો આ તો 13 જુલાઈનો આપણો આજનો વિડીયો. મળશું 14મી જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશો. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.